વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક અંતર્ગત ઇન્ટ્રોડક્શન ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ વિશે આપ સૌને માર્ગદર્શન સહ તાલીમ આપીશ. તો આજનો સબ્જેક્ટ છે આપણો ઇન્ટ્રોડક્શન ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. એમાં તમે જોઈ શકો છો કે આજકાલ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો વધુમાં વધુ ઉપયોગ થઈ રહ્યો છે. ઇલેક્ટ્રોનિક સર્કિટમાં બે ટાઈપના પ્રકાર હોય છે, એક એનાલોગ સર્કિટ અને બીજી ડિજિટલ સર્કિટ. તો એનાલોગ સર્કિટ એટલે એ ટાઈપની સર્કિટ કે જેમાં ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ, કેપેસિટર, રજિસ્ટર, ઇન્ડક્ટર એ પ્રકારના કમ્પોનન્ટનો ઉપયોગ કરીને જે સર્કિટ આપણે બનાવીએ છીએ એ એનાલોગ સર્કિટ કહેવાય છે. ને ડિજિટલ સર્કિટ એટલે કે એવી સર્કિટ કે જેમાં આપણે જુદા જુદા પ્રકારના ગેટનો ઉપયોગ કરીને ડિઝાઇન કરીએ તો એ પ્રકારની સર્કિટને ડિજિટલ સર્કિટ કહેવામાં આવે છે. તો આજે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ વિશેનો પરિચય મેળવીશું. એ સિવાય એનાલોગ સિગ્નલ તથા ડિજિટલ સિગ્નલ વચ્ચે શું તફાવત છે એનો અભ્યાસ કરીશું. તેના પછી લોજિક ફેમિલી કે કઈ લોજિક ફેમિલીનો ઉપયોગ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં થાય છે તેની વાત કરીશું. તેની કેરેક્ટરિસ્ટિક, તેની લાક્ષણિકતાઓ કઈ છે તેની વાત કરીશું. આ સિવાય આપણે એને જુદા જુદા પ્રકારના CMOS અને TTLના લોજિક લેવલો કઈ રીતના એક સમજાય છે કે કઈ રીતના તેમને ઇનપુટ આપવામાં આવે તો ક્યારે 0 લેવલ અને ક્યારે 1 લેવલ ડિસ્પ્લે કરે છે તે વિશેની માહિતી કરીશું. તો આજે આપણે આ લેસનની શરૂઆત કરીએ. તો શરૂઆત આપણે PPTથી કરીએ. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો પરિચય. તો આજકાલ જીવનના દરેક ક્ષેત્રમાં ડિજિટલ સર્કિટનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ડિજિટલ ડિવાઇસ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં તેમજ સામાન્ય વ્યક્તિના ક્ષેત્રમાં બરાબર મહત્ત્વ છે. તો આપણે જોઈએ છીએ કે આજકાલ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ વધુમાં વધુ થઈ રહ્યો છે. કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર, મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટ વગેરે જગ્યાએ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. તો આજના યુગમાં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો વધુમાં વધુ ઉપયોગ થઈ રહ્યો છે તે આપણે જાણીએ છીએ. તો હવે આપણે જોઈશું કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના ડિજિટલ સિગ્નલ અને એનાલોગ સિગ્નલ વચ્ચે શું તફાવત છે. તો સૌ પ્રથમ એનાલોગ સિગ્નલ. એનાલોગ સિગ્નલ એટલે આપણે જે વોલ્ટેજ કરંટ સિગ્નલ જે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં જોઈએ છીએ કે જે કન્ટિન્યુઅસ તેમની વેલ્યુ ધીમે ધીમે ચેન્જ કરે છે અને સાઇન વેવ ફોર્મમાં હોય છે તો એ એનાલોગ સિગ્નલ કહે છે. તો એનાલોગ સિગ્નલ એટલે કે એનાલોગ સર્કિટની ઇનપુટમાં આપેલ સિગ્નલ અનુસાર આઉટપુટમાં જે સિગ્નલ મળે છે એટલે કે ઇનપુટ સિગ્નલમાં જે ફેરફાર થાય તેવો ફેરફાર આઉટપુટમાં જોવા મળે છે. આ અસરને એનાલોગ ઇફેક્ટ કહે છે. તો એનાલોગ સિગ્નલ એટલે કે આપણે હાફ વેવ રેક્ટિફાયર કે ફૂલ વેવ રેક્ટિફાયર કોઈપણ એનાલોગ સર્કિટ બનાવીએ તો એમાં જે ઇનપુટ આપણે એનાલોગ સિગ્નલ આપીએ છીએ તો એના ઇનપુટ સિગ્નલ પ્રમાણે એનું આઉટપુટ સિગ્નલ ચેન્જ થાય છે અને આપણને એ પ્રમાણે આઉટપુટ મળે છે. તો આ અસરને એનાલોગ ઇફેક્ટ કહે છે. હવે એનાલોગ સિગ્નલ ક્યાં જોવા મળે છે તો રેડિયો રિસીવર, આપણે જે રેડિયો વાપરીએ છીએ એનો વોલ્યુમ કંટ્રોલ જે આપણે કરીએ છીએ POT પોટેન્શિયોમીટરથી, તો જે પોટેન્શિયોમીટરને અવાજ વધઘટ કરીએ છીએ જે આપણે ફેરવીને તે એને એનાલોગ પ્રક્રિયા કહે છે. તેવી જ રીતે સ્કૂટરમાં લાગેલ સ્પીડોમીટર કે જે સ્પીડનું ઇન્ડિકેશન કરે છે, જેમ તમે સ્પીડ વધારો તેમ તેની સ્પીડમાં વધારો થાય છે, જે તે એનાલોગ સિગ્નલ કહેવાય, એનાલોગ પ્રક્રિયા કહેવાય છે. તો આ પ્રમાણે એનાલોગ સિગ્નલની આપણે માહિતી મેળવી. હવે ડિજિટલ સિગ્નલ કેવું હોય છે તો ડિજિટલ સિગ્નલ એ કન્ટિન્યુઅસ ફોર્મમાં હોતું નથી. તેમાં બે જ પ્રકારના ઇનપુટ હોય છે, ક્યાં તો લો લેવલ ઇનપુટ એટલે કે 0, ક્યાં તો હાઈ લેવલ ઇનપુટ એટલે કે 1. એમાં વચ્ચેની કોઈ સ્થિતિ હોતી નથી. તો ડિજિટલ સિગ્નલમાં ઇનપુટ અને આઉટપુટ સિગ્નલની એવી પ્રકૃતિ કે પલ્સોનો સમૂહ હોય છે જેમાં દરેક પલ્સના વોલ્ટેજ લેવલ સમાન હોય છે. આમાં ઇનપુટ અને આઉટપુટ માત્ર બે સ્થિતિ હોય છે, ઓન કે ઓફ. ઓન મીન્સ 1, ઓફ મીન્સ 0. બરાબર. તો આ બે જ પ્રકારના સિગ્નલ ડિજિટલ સિગ્નલમાં હોય છે. તેમાં 0 અને 1 જ હોય છે, વચ્ચેની કોઈ સ્થિતિ હોતી નથી. હવે ડિજિટલ સિગ્નલની વચ્ચેની કોઈ સ્થિતિ હોતી નથી, તેને 1 કે 0 વડે દર્શાવવામાં આવે છે. તેનું ઉદાહરણ છે ઉપરની આકૃતિમાં તમને બતાવેલ છે ડિજિટલ સિગ્નલ. તો અહીં તમે જોઈ શકો છો બે પ્રકારની જ સ્ક્વેર વેવ ટાઈપની ફિગર દેખાય છે, જ્યાં 0 દેખાય છે અને ઉપર છે +5 વોલ્ટ. તો તમારું સિગ્નલ 0 અને +5 વોલ્ટની વચ્ચે જ સ્ક્વેર વેવ ફોર્મમાં દેખાય છે, જ્યાં હાઈ એટલે ઓન અને લો એટલે ઓફ. ફરીથી ઓન ઓફ એટલે આ એક જ પ્રકારના
ડિજિટલ સિગ્નલ હોય છે જેમાં બે જ પ્રકારના આઉટપુટ હોય છે, 0 અથવા 1. એના સિવાય બીજા કોઈ વચ્ચેની કોઈ પરિસ્થિતિ આમાં હોતી નથી. તો ઉપરની આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે ડિજિટલ સિગ્નલ 2 લેવલવાળા પલ્સેટિંગ વોલ્ટેજ અથવા પલ્સેટિંગ કરંટ સિગ્નલ હોય છે, જે હાઈ લેવલ કે લો લેવલ કહેવાય છે. ઉપરનું જે લેવલ છે ઓનવાળું એ હાઈ લેવલ અને નીચેનું જે સિગ્નલ છે તે લો લેવલ. હવે ઉદાહરણ તરીકે આપણા ઘરની સીડીને આપણે લઈએ તો તેમાં દરેક સ્ટેપ સરખા હોય છે. તેમજ રેડિયોની ઓન ઓફ પ્રક્રિયા કે લાઇટની ઓન ઓફ સ્વિચ એ પણ એક ડિજિટલ પ્રક્રિયા છે. તો આ પ્રમાણે આપણે એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલને ડિફાઇન કર્યા કે એનાલોગ સિગ્નલ એક કન્ટિન્યુઅસ ફોર્મમાં આવેલું સિગ્નલ છે, જેમાં ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કોરિલેશન હોય છે. જેમ જેમ ઇનપુટની ફેરફાર કરવામાં આવે તેમ આઉટપુટમાં તે પ્રકારનો ફેરફાર જોવા મળે છે. જ્યારે ડિજિટલ સિગ્નલમાં બે જ પ્રકારના ઇનપુટ હોય છે, બે જ પ્રકારના લેવલ હોય છે કે હાઈ લેવલ કાં તો લો લેવલ. હાઈ લેવલ મીન્સ 1 અને લો લેવલ મીન્સ 0. એમાં વચ્ચેની કોઈ પરિસ્થિતિ કે કોઈ સિગ્નલ લેવલ હોતું નથી. હવે આપણે આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કયા લોજિક ફેમિલી ઉપર ડિપેન્ડન્ટ છે કે કઈ લોજિક ફેમિલી આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં હોય છે, તો એનો આ ડાયાગ્રામ બતાવ્યો છે કે કઈ પ્રકારની લોજિક ફેમિલી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં વપરાય છે. તો અહીં સૌપ્રથમ લોજિક ફેમિલીના 2 ભાગમાં ડિવાઈડ કરી છે. એક છે બાયપોલર લોજિક ફેમિલી, બીજી છે યુનિપોલર લોજિક ફેમિલી. તો એના 2 ભાગ. બાયપોલરમાં બીજેટી જંક્શન ટ્રાન્ઝિસ્ટરને એ પ્રકારનો ઉપયોગ થાય છે, અને યુનિપોલરમાં મોસ્ફેટ, મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર વગેરે ડિવાઇસનો ઉપયોગ થાય છે. હવે બાયપોલર લોજિક ફેમિલીને આગળ 2 પ્રકારનામાં ડિવાઈડ કરવામાં આવે છે. એક સેચ્યુરેટેડ લોજિક ફેમિલી અને બીજી છે અનસેચ્યુરેટેડ લોજિક ફેમિલી. હવે સેચ્યુરેટેડ લોજિક ફેમિલીને આગળ ડિવાઈડ 5 ભાગમાં કરવામાં આવે છે. તેમાં પહેલી છે RTL. તો RTL સૌથી નીચે જે દેખાય છે RTL, તો RTLનો મતલબ થાય રજિસ્ટર ટ્રાન્ઝિસ્ટર લોજિક. રજિસ્ટર ટ્રાન્ઝિસ્ટર લોજિક. તો રજિસ્ટર ટ્રાન્ઝિસ્ટર લોજિક પહેલાં સૌપ્રથમ તેની શોધ થઈ. તેમાં ધીરે ધીરે પ્રકારના થોડા ફોલ્ટ આવ્યા, તો એના પછી નવી લોજિક ફેમિલી ધીમે અપડેટ થવા માંડી. પછી બીજી છે DTL, ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિક. તો ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિકમાં ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. તેની આપણે ડિટેલમાં આગળ ચર્ચા કરીશું. પછી છે DCTL, ડાયરેક્ટ કપલ્ડ ટ્રાન્ઝિસ્ટર લોજિક. આમાં ટ્રાન્ઝિસ્ટરને ડાયરેક્ટ કપલિંગ કરવામાં આવે છે. તે લોજિક વિશે આગળ આપણે ચર્ચા કરીશું. પછી છે I2L. I2L મીન્સ IIL, ઇન્ટિગ્રેટેડ ઇન્જેક્શન લોજિક. તો આ લોજિક ફેમિલીને I2L તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના પછી છે TTL જે સૌથી વધારે ઉપયોગમાં આવતી લોજિક ફેમિલી છે. તેનું ફૂલ ફોર્મ થાય છે ટ્રાન્ઝિસ્ટર લોજિક. હવે સેચ્યુરેટેડના 5 ભાગમાં ડિવાઈડ કરી છે અને અનસેચ્યુરેટેડને બીજા 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. એમાં શોર્ટકી TTL એટલે શોર્ટકી ટ્રાન્ઝિસ્ટર લોજિક અને ECL એટલે એમિટર કપલ લોજિક. તો આ દરેકની આપણે આગળ ચર્ચા કરીશું. યુનિપોલર લોજિક ફેમિલીને આગળ ડિવાઈડ કરવામાં આવે તો તેમાંથી PMOS, NMOS અને CMOS 3 ભાગ પાડવામાં આવે છે. PMOS એટલે કે P ચેનલ મોસ્ફેટ, NMOS એટલે કે N ચેનલ મોસ્ફેટ અને CMOS એટલે કે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર એટલે કે કોમ્પ્લિમેન્ટરી મોસ્ફેટ. તો આ પ્રકારે આપણે લોજિક ફેમિલીને ડિવાઈડ કરી અને એના કયા ભાગોમાં તે વહેંચાયેલી છે તે જોયું. હવે આ લોજિક ફેમિલીની લાક્ષણિકતા આપણે જોઈશું. એની કેરેક્ટરિસ્ટિક શું છે, કઈ લોજિક ફેમિલીની કઈ કેરેક્ટરિસ્ટિક છે એ પણ આપણે આગળ જોઈશું. તો લોજિક ફેમિલીની લાક્ષણિકતા આપણે જોઈએ તો પહેલી એની લાક્ષણિકતા છે સ્પીડ. સ્પીડ એટલે કઈ લોજિક ફેમિલીની સ્પીડ કેવી છે તેના પરથી તેની આપણે ચૂઝ કરી શકીએ છીએ. તો સ્પીડની પહેલાં આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે કોઈપણ લોજિક સર્કિટમાં ઇનપુટ આપ્યા પછી સર્કિટના આઉટપુટમાં ચેન્જ થવામાં જે ટાઈમ લાગે તે ટાઈમને તે સર્કિટની સ્પીડ કહેવામાં આવશે. એટલે કે તમારી સર્કિટ કેટલી જલ્દી રિએક્ટ કરે છે ઇનપુટ આપ્યા પછી, તો તેની જે ટાઈમ લે, જે ઇનપુટ આપ્યા પછી જે આઉટપુટ ચેન્જ થવામાં જે ટાઈમ લે એ ટાઈમને આપણે સર્કિટની સ્પીડ કહીએ છીએ. બરાબર. એની બીજી લાક્ષણિકતા છે ફેન આઉટ. તો ફેન આઉટનો મતલબ એ છે કે કોઈપણ લોજિક સર્કિટમાં ગેટને આપેલ ઇનપુટ દ્વારા જે આઉટપુટ મળે છે તે આઉટપુટ દ્વારા એ જ સર્કિટના બીજા કેટલા ગેટને ડ્રાઈવ કરી શકાય તેને ફેન આઉટ કહે છે. તો ફેન આઉટનો સીધો મતલબ તમને હું સમજાવું કે કોઈપણ લોજિક સર્કિટ લઈ લઈએ કે જેમાં 5 થી 6 ગેટ જુદા જુદા હોય, તો કોઈ એક ગેટને આપેલ ઇનપુટ દ્વારા જે આઉટપુટ મળે છે
એ જ આઉટપુટનો ઉપયોગ કરીને બીજા કેટલા ગેટને આપણે ડ્રાઈવ મીન્સ કેટલા ગેટને આપણે ઇનપુટ આપી શકીએ છીએ. એ જ આઉટપુટથી આપણે કેટલા ગેટ ડ્રાઈવ કરી શકીએ છીએ તેને ફેન આઉટ કહે છે. તો ફેન આઉટ જેટલો સર્કિટનો વધારે હોય એટલું સારું, જેટલું લોજિક ફેમિલીનો ફેન આઉટ વધારે હોય તે સારું. પછી તેની ત્રીજી લાક્ષણિકતા છે ફેન ઇન. તો કોઈપણ લોજિક સર્કિટમાં પ્રોપર ઓપરેશન સાથે મહત્તમ કેટલા ઇનપુટ તમે આપી શકો તેને ફેન ઇન કહેવાય છે. તો આ લોજિક ફેન ઇનનો આપણે સીધી ભાષામાં કહીએ તો ફેન ઇન એટલે કે કોઈપણ લોજિક સર્કિટની કેપેસિટી કે એની પ્રોપર એનું ઓપરેશનને એ ડિસ્ટર્બ કર્યા વગર મહત્તમ કેટલા ઇનપુટ તે લઈ શકે છે કે મેનેજ કરી શકે છે તેને ફેન ઇન કહેવાય છે. એના પછીની લાક્ષણિકતા છે પાવર ડિસિપેશન. તો પાવર ડિસિપેશન નામ પરથી જ તમને ખ્યાલ આવશે કે પાવર ડિસિપેશન એટલે પાવર લોસ. તો કોઈપણ લોજિક સર્કિટમાં દરેક ગેટ કંઈક ને કંઈક પાવરનો વપરાશ કરે છે. તે ટોટલ પાવર જે લોજિક સર્કિટના ટોટલ ગેટ જે પાવરનો ઉપયોગ કરે છે તેને પાવર ડિસિપેશન કહે છે. તો પાવર ડિસિપેશન લો હોય તે લોજિક ફેમિલી સારામાં સારી કહેવાય. તેના પછી છે પ્રોપોગેશન ડિલે. તો પ્રોપોગેશન ડિલે પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ કે કોઈપણ લોજિક સર્કિટમાં સિગ્નલને સર્કિટમાં ઇનપુટથી આઉટપુટ જતાં જે ટાઈમ લાગે તેને પ્રોપોગેશન ડિલે કહે છે. તો આનો સરળ ભાષામાં આપણે સમજીએ કે કોઈપણ સર્કિટ હોય તો તેને આપણે કોઈપણ ઇનપુટ આપીશું તો એ ઇનપુટ આપ્યા પછી આઉટપુટ નીકાળતા સર્કિટમાંથી જે આઉટપુટ નીકળતા જેટલો ટાઈમ લાગે એને પ્રોપોગેશન ડિલે કહે છે. તો પ્રોપોગેશન ડિલે જેટલો બી ઓછો હોય સર્કિટનો એટલું આપણા માટે સારું. એ લોજિક ફેમિલી સારી લોજિક ફેમિલી કહેવાય. એના પછી છે નોઇઝ માર્જિન. કોઈપણ લોજિક સર્કિટમાં ઓપરેશન ડિસ્ટર્બ થયા વગર કેટલો નોઇઝ સર્કિટ સંભાળી શકે છે તે નોઇઝ માર્જિન દર્શાવે છે. આનો મતલબ એ કે આપણે કોઈપણ સર્કિટ હોય એ આઈડિયલ સર્કિટ હોતી નથી, તેમાં થોડો ને થોડો તો નોઇઝ હોય જ છે. તો પોતાની આ કોઈપણ લોજિક સર્કિટ હોય કોઈપણ લોજિક ફેમિલીની કોઈપણ લોજિક સર્કિટમાં ઓપરેશન જેનું જે પ્રોપર ઓપરેશન હોય છે એ ડિસ્ટર્બ થયા વગર એને ડિસ્ટર્બ થયા વગર કેટલો નોઇઝ સર્કિટ સંભાળી શકે છે, મેક્સિમમ કેટલો નોઇઝ સર્કિટ સંભાળી શકે છે કે એને મેનેજ કરી શકે છે તેને નોઇઝ માર્જિન કહેવાય છે. એના પછીની લાક્ષણિકતા છે ફિગર ઓફ મેરિટ. ફિગર ઓફ મેરિટ એ પ્રોપોગેશન ડિલે અને પાવર ડિસિપેશનનો ગુણાકાર છે. તો આ બેનો ગુણાકાર પ્રોપોગેશન ડિલે અને પાવર ડિસિપેશનનો ગુણાકાર કરવાથી આપણને ફિગર ઓફ મેરિટ મળે છે. અને જેટલો સર્કિટમાં ફિગર ઓફ મેરિટ ઓછો હોય એટલું જ સર્કિટ એટલી જ લોજિક ફેમિલી સારી કહેવાય. એના પછી છે લોજિક સ્વિંગ. તો લોજિક સ્વિંગ એટલે બે આઉટપુટ વોલ્ટેજના ડિફરન્સને લોજિક સ્વિંગ કહેવાય છે. VOH માઇનસ VOL. VOL એટલે હાઈ લેવલ અને લો લેવલ, એના ડિફરન્સને આપણે લોજિક સ્વિંગ કહેવાય છે. એના પછી છે નોઇઝ ઇમ્યુનિટી. નોઇઝ ઇમ્યુનિટી જે સર્કિટ આઉટપુટ ચેન્જ કર્યા વગર મહત્તમ નોઇઝ હેન્ડલ કરી શકે તેને નોઇઝ ઇમ્યુનિટી કહે છે. તેનું આઉટપુટ પર લોજિક સર્કિટના આઉટપુટ ઉપર કોઈપણ પ્રકારની અસર થયા વગર જે નોઇઝ મહત્તમ એ હેન્ડલ કરી શકે તેને નોઇઝ ઇમ્યુનિટી કહે છે. અને છેલ્લું લાક્ષણિકતા છે બ્રેડથ. બ્રેડથ એટલે લોજિક ફેમિલીમાં જુદા જુદા કેટલા ફંક્શન અવેલેબલ છે તે દર્શાવે છે કે કઈ લોજિક ફેમિલીમાં કયા કયા અને કેટલા પ્રકારના ફંક્શન અવેલેબલ છે તે તેની બ્રેડથ દર્શાવે છે. તો આ આપણે જોયું લોજિક ફેમિલીની લાક્ષણિકતાઓ. 1 થી 10 લાક્ષણિકતાઓ છે. આ લાક્ષણિકતાઓના આધારે આપણે લોજિક ફેમિલીની પસંદ કરવાની છે કે એનો પ્રોપોગેશન ડિલે કેટલો છે, એનો નોઇઝ કેટલો છે, એનો પાવર ડિસિપેશન કેટલો છે. એના ઉપરથી આપણે જુદી જુદી પ્રકારની લોજિક ફેમિલીનો આપણે મેળવી શકીએ છીએ કે કઈ કઈ લોજિક ફેમિલી કયા કયા પ્રકારના લોજિક ફેમિલી કયા કયા પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવે છે, જે લાક્ષણિકતાઓ પરથી આપણે તેને ચૂઝ કરી શકીએ છીએ. હવે આપણે જે કોઠામાં જોયેલી હતી તે પ્રકારની જુદી જુદી લોજિક ફેમિલી વિશે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ RTL. તો RTL એટલે રજિસ્ટર ટ્રાન્ઝિસ્ટર લોજિક. તો આનું ફૂલ ફોર્મ છે રજિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટર લોજિક. તમને નામ પરથી જ ખ્યાલ આવશે કે આ લોજિક ફેમિલીમાં રજિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. તો આ ફેમિલીમાં રજિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને આ લોજિક ફેમિલી બનાવવામાં આવે છે. આમાં ઇનપુટને રજિસ્ટર દ્વારા આપવામાં આવે છે. તો ઇનપુટ રજિસ્ટર થ્રુ આપવામાં આવે છે. સર્કિટમાં જેટલા ઇનપુટ હોય તેટલા રજિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે.
એટલે આમાં તમે ઇનપુટ વધશે એ પ્રમાણે રજિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટરની સંખ્યામાં વધારો થશે. તો જેટલા ઇનપુટ તમે વધારે આપશો એ પ્રમાણે તમે રજિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ આમાં કરવો પડશે. આ લોજિક ફેમિલીમાં નોઇઝ માર્જિન તથા ફેન આઉટ ઓછો હોય છે, પરંતુ તેની સ્પીડ લો હોય છે તથા પાવર ડિસિપેશન વધુ હોય છે. આના કારણે આ લોજિક ફેમિલીનો ઉપયોગ આપણે વધુ કરતા નથી. એના પછી નવી લોજિક ફેમિલી ડિફાઇન થઈ. તેનું નામ હતું DTL. DTL મીન્સ ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિક. સૌપ્રથમ જોયું RTL રજિસ્ટર ટ્રાન્ઝિસ્ટર લોજિક. હવે RTLની જગ્યાએ નવું લોજિક ફેમિલી ડિફાઇન થઈ એ DTL ડાયોડ ટ્રાન્ઝિસ્ટર લોજિક. તો આ લોજિક ફેમિલીમાં ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. આમાં ઇનપુટ ડાયોડ દ્વારા આપવામાં આવે છે, જ્યારે RTLમાં આપણે જોયું તો RTLમાં ઇનપુટ રજિસ્ટર થ્રુ આપવામાં આવતું હતું. અહીં ઇનપુટ ડાયોડ દ્વારા આપવામાં આવે છે. અહીં પણ જેટલા ઇનપુટ હોય એટલા ડાયોડનો ઉપયોગ થાય છે. એટલે કે નંબર ઓફ ઇનપુટ વધશે તો ડાયોડની સંખ્યા અને ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા પણ એ પ્રમાણે વધશે. આ લોજિક ફેમિલીની સ્પીડ લિમિટેડ હોવાને કારણે તેનો ઉપયોગ ઓછો થાય છે. આનો એક ડ્રોબેક છે કે તેની સ્પીડ એકદમ લિમિટેડ છે, તેના કારણે આ લોજિક ફેમિલીનો ઉપયોગ નહિવત પ્રમાણે થાય છે. ત્રીજી લોજિક ફેમિલી જે આપણે જોઈશું એ DCTL ડાયરેક્ટ કપલ્ડ ટ્રાન્ઝિસ્ટર લોજિક. ડાયરેક્ટ કપલ્ડ ટ્રાન્ઝિસ્ટર લોજિક. તો આ લોજિક ફેમિલીમાં રજિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટર બંનેનો ઉપયોગ થાય છે. આમાં ઇનપુટ ડાયરેક્ટલી ટ્રાન્ઝિસ્ટર દ્વારા આપવામાં આવે છે. ડાયરેક્ટ કપલ્ડ ટ્રાન્ઝિસ્ટર લોજિક એના નામ ઉપરથી જ તમને ખ્યાલ આવશે કે આમાં ઇનપુટ ડાયરેક્ટલી ટ્રાન્ઝિસ્ટર થ્રુ આપવામાં આવે છે. RTLમાં રજિસ્ટર થ્રુ હતું, DTLમાં ડાયોડ થ્રુ હતું અને DCTLમાં ટ્રાન્ઝિસ્ટર થ્રુ ઇનપુટ આપવામાં આવે છે. તો DCTLની તેનું ફંક્શન RTL જેવું જ હોય છે. જેટલા ઇનપુટ હોય તેટલા ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. નંબર ઓફ ઇનપુટ વધશે તો તમારે એમાં ટ્રાન્ઝિસ્ટરની સંખ્યા પણ વધશે. આ લોજિક ફેમિલીમાં નોઇઝ માર્જિન ઓછું હોય છે તથા તેનો ફેન આઉટ લો હોય છે. તેના પછી નવી લોજિક ફેમિલી જોઈશું I2L લોજિક ફેમિલી. તેનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ ઇન્જેક્શન લોજિક. તો I2L લોજિક સર્કિટમાં લોજિક ફેમિલીમાં સિલિકોન ચિપના ખૂબ જ ઓછા સ્પેસનો ઉપયોગ થાય છે. એટલે કે આ બહુ કોમ્પેક્ટ લોજિક ફેમિલી બને છે, કેમ કે સિલિકોન ચિપ ઉપર ખૂબ જ ઓછા સ્પેસનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં પાવરનો લોસ ખૂબ જ ઓછો હોય છે અને તેનું ફેબ્રિકેશન સરળ અને સસ્તું હોય છે. આ લોજિક ફેમિલીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. તેનું નોઇઝ માર્જિન હાઈ હોય છે અને તેનો ફેન આઉટ 8 થી 11 હોય છે. તેના પછી નવી લોજિક ફેમિલી ઇન્ટ્રોડ્યુસ થઈ એ છે TTL. તો TTLનું ફૂલ ફોર્મ છે ટ્રાન્ઝિસ્ટર લોજિક. એટલે નામ પરથી તમને ખબર પડશે કે આમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. તો અહીં લખ્યું જ છે કે આ લોજિક ફેમિલીમાં રજિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. આ લોજિક ફેમિલીમાં નોઇઝ માર્જિન મીડિયમ હોય છે. તેનું નોઇઝ માર્જિન મીડિયમ હોય છે. ફેન આઉટ હાઈ હોય છે તથા પાવર ડિસિપેશન 10 મિલીવોલ્ટ જેટલો હોય છે. તેના પછી ECL લોજિક ફેમિલી. ECL લોજિક ફેમિલી એમિટર કપલ્ડ લોજિક ફેમિલી. તો એમિટર કપલ્ડ લોજિક ફેમિલી, તો આ લોજિક ફેમિલીમાં રજિસ્ટર અને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે. આ લોજિક ફેમિલીમાં નોઇઝ માર્જિન લો હોય છે. તે બધા જ લોજિક ફેમિલીમાં ફાસ્ટ છે. આની સ્પીડ એકદમ બધા જ લોજિક ફેમિલી કરતાં ફાસ્ટ છે તથા તેનો પ્રપોગેશન ડિલે 1 નેનો સેકન્ડથી પણ ઓછો હોય છે. પ્રપોગેશન ડિલે એટલે કે જે ઇનપુટ આપ્યા પછી આઉટપુટ જનરેટ થતાં જે ટાઈમ લાગે છે પ્રપોગેશન ડિલે, તો એ પ્રમાણે આ ECLનો સૌથી ઓછો પ્રપોગેશન ડિલે છે. એટલે કે આ સર્કિટ આ લોજિક ફેમિલી એકદમ ફાસ્ટ કામ કરે છે. તો ECLની લાક્ષણિકતા જોઈશું કે આ લોજિક ફેમિલીમાં એમિટરને અરસપરસ સંયોજિત કરવામાં આવે છે. એમિટર મીન્સ ટ્રાન્ઝિસ્ટર આપણે જે વાપરીશું તેને અરસપરસ સંયોજિત કરવામાં આવે છે, માટે તેને એમિટર કપલ્ડ લોજિક કહેવાય છે. તેથી તેનું નામ પડ્યું છે એમિટર કપલ્ડ લોજિક ફેમિલી. તેનો ફેન આઉટ હાઈ હોય છે. તેના પછી જે CMOS જે સૌથી વધારે વપરાતી લોજિક ફેમિલી છે. તો આ લોજિક ફેમિલીમાં PMOS અને NMOS. PMOS એટલે કે P ચેનલ MOSFET અને NMOS એટલે કે N ચેનલ MOSFET. તો આ લોજિક ફેમિલીના P ટાઈપ અને N ટાઈપ MOSFETનો ઉપયોગ થાય છે. આમાં એક જ ચિપ પર P ટાઈપ અને N ટાઈપ MOSFET ફેબ્રિકેટ કરવામાં આવે છે. CMOSની સ્પીડ લો છે. આમાં શૂન્ય શક્તિનો વ્યય થાય છે. શૂન્ય શક્તિનો વ્યય થાય એટલે કે પાવર ડિસિપેશન એકદમ ઓછું હોય છે. પાવર લોસ ખૂબ જ ઓછો થાય છે. હવે આપણે આગળ જોઈશું લોજિક લેવલ ઓફ TTL એન્ડ CMOS.
તો આપણે ભણ્યા કે લોજિક લેવલ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં બે જ પ્રકારના લોજિક હોય છે, બે જ પ્રકારના ઇનપુટ હોય છે, 0 કાં તો 1. તો કયા ઇનપુટ વોલ્ટેજે 0 ગણવો અને કયા ઇનપુટ વોલ્ટેજે આપણે 1 ગણવું, તો એના ઉપરથી આપણે જોઈશું કે એનો એક ચાર્ટ છે કે TTL અને CMOSના લોજિક લેવલ કઈ રીતના ડિફાઇન થાય છે. તો પહેલાં તો આપણે એને જોઈ લઈએ કે TTL એટલે ટ્રાન્ઝિસ્ટર લોજિક. આ પ્રકારના ગેટ બાયપોલર ટેકનિક ઉપર આધારિત હોય છે, બરાબર. બાયપોલર ટેકનિક ઉપર આધારિત હોય છે TTL લોજિક ફેમિલી. અને CMOS એટલે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. તો એનો આપણે જોઈએ. તો આ પ્રકારની IC MOS એટલે MOSFET ટેકનિક પર આધારિત હોય છે. CMOSનો વપરાશ વધુ છે કારણ કે તેનો પાવરનો વપરાશ ઓછો હોય છે. તો અહીં આપણે આ ટોપિકની વાત કરીએ છીએ કે આ ટોપિક લોજિક લેવલ ઓફ TTL અને CMOS. તો CMOS અને TTLમાં લોજિક લેવલ કઈ રીતના ડિફાઇન થાય છે, ક્યારે એને 0 ગણવું અને ક્યારે ઇનપુટને 1 ગણવું, તો તેના આ ટોપિકની વાત થાય છે. અને આપણે એની સમજ તો આગળ મેળવી લીધી કે TTLમાં શું હોય છે અને CMOSમાં શું હોય છે. તો હવે એનો ચાર્ટ જોઈશું. આપણને લોજિક લેવલ ઓફ TTL અને CMOSનો એક ચાર્ટ બતાવેલો છે. તો અહીં તમે જોઈ શકો છો, આ લેફ્ટ સાઈડમાં TTL બતાવી છે અને રાઈટ સાઈડમાં CMOS છે. તો અહીં જ્યારે ઇનપુટ તમારું 0 લેવલ ક્યાં સુધી મેન્શન કરશે, એટલે કે ઇનપુટના 0થી 16%, તમારા ઇનપુટ વોલ્ટેજના 0થી 16% સુધી વોલ્ટેજ હોય તો એ ઇનપુટને 0 ગણશે. તો ત્યાં સુધી 0થી 16%, આ TTLની વાત કરું છું હું, TTL લોજિક ફેમિલીમાં 0થી 16% સુધી ઇનપુટ આપ્યા પછી 0થી 16%ના ઇનપુટ સુધી તેને 0 ગણવામાં આવે છે. એના પછી 16થી 40% સુધીનો સપ્લાય લેવલ વધે તો એને અનડિફાઇન્ડ લેવલ કહેવાય છે. અનડિફાઇન્ડ લેવલ એટલે કે એ લેવલ દરમિયાન ગેટ્સની ક્રિયાઓ અનિયમિત થઈ જાય છે. એની કોઈ ડેફિનેશન, કોઈ સ્ટેટ નથી કે એ 0 બી ના કહેવાય અને 1 પણ ના કહેવાય. તો 0થી 16% સુધીના ઇનપુટ સપ્લાય સુધી એને આપણે 0 ડિટેક્ટ કરીશું, 0 માનીશું. એના ઉપર 16થી 40% જશે તો એ અનડિફાઇન્ડ સ્ટેટ છે, અનડિફાઇન્ડ લેવલ છે. અને એ લેવલ દરમિયાન ગેટ કોઈ ક્રિયાઓ એની અનિયમિત થઈ જાય છે. ત્યારબાદ 40%થી 100% સુધીના લેવલને 1 લેવલ કહેવાય છે. એટલે કે જ્યારે ઇનપુટ લેવલ 40%થી વધીને 100% સુધી પહોંચશે તો ત્યાં સુધી જે લેવલ આપણે માનીશું એને 1 લેવલ કહેવાય છે. આ વાત થઈ આપણે TTL લોજિક ફેમિલીની. હવે વાત કરીશું CMOS લોજિક ફેમિલી. તો CMOS લોજિક ફેમિલીની બાજુમાં દર્શાવ્યું છે. અહીં તમે જોશો કે 0 લેવલ માટે 30%, 0થી 30% સુધી સપ્લાય વોલ્ટેજના 0થી 30% વોલ્ટેજ સુધી તેને આપણે 0 ગણીશું. એટલે જો તમારો CMOS IC લગભગ 3થી 18 વોલ્ટ સપ્લાયની રેન્જમાં કાર્ય કરે છે, બરાબર. તો એના તમે 30% મુજબ ગણશો તો 3 વોલ્ટ સુધી તેને આપણે 0 વોલ્ટેજ ગણીશું. અને તેના બાદ 30% સુધી 0 ગણીશું. 30%થી 70% તમે જોઈ શકો છો કે અનડિફાઇન્ડ જે લેવલ TTLમાં છે એના કરતાં CMOSમાં વધારે છે. તો જેમ જેમ તમે 30%થી ઉપર જશો તો 30%થી 70% સુધી એ અનડિફાઇન્ડ સ્ટેટમાં રહેશે. એટલે કે એમાં કોઈ પણ સ્ટેટ તમારું ડિફાઇન નહીં થાય કે 0 ગણવું કે 1 ગણવું. અને 70%થી 100% સુધી તમે તેને વોલ્ટેજ લેવલ 1 તરીકે, એટલે કે એક હાઈ સ્ટેટ તરીકે તમે તેને જોઈ શકો છો. તો આ પ્રમાણે TTL અને CMOSના લોજિક લેવલ આપણે જોયા. હવે બીજી પીડીએફમાં એ જ લખ્યું છે કે બેઝિક લોજિક ગેટના ઇનપુટ સિગ્નલ માટે આપણે 0 તથા 1નો ઉપયોગ કરેલો છે. તો કેટલા વોલ્ટેજ લેવલે 0 ગણવો કે 1 ગણવો તે લેવલને બેઝિક લેવલ કહેવાય છે. તો આ આપણે જોઈ લીધું કે લોજિક સર્કિટમાં બે જ પ્રકારના ઇનપુટ હોય છે, ક્યાં તો હાઈ સ્ટેટ, ક્યાં તો 0 સ્ટેટ. તો હાઈ સ્ટેટમાં 1 ગણવો અને લો સ્ટેટ હોય તો 0 ગણવો. તો આ પ્રમાણે TTL જે મેં તમને આગળ કીધું ને કે 16% સુધી 0 લેવલ હોય છે, 16થી 40% સુધી સપ્લાય લેવલના એને અનડિફાઇન્ડ લેવલ કહેવાય છે. અને આ લેવલ દરમિયાન ગેટ્સની ક્રિયાઓ અનિયમિત થઈ જાય છે. અને 40%થી ઉપર 100% સુધીના સપ્લાય વોલ્ટેજ પ્રમાણે તેને આપણે 1 સ્ટેટ એટલે કે હાઈ સ્ટેટ તરીકે લઈએ છીએ. તો એ જ પ્રમાણે CMOSમાં 0થી 30% સુધી 0 લેવલ કહેવાય છે
એટલે કે એને ઇનપુટ વોલ્ટેજના 30% સુધી આપણે એને 0 લેવલ ગણીશું અને 30%થી 70% સુધીનું લેવલ અનડિફાઇન્ડ લેવલ કહીશું કે જેમાં ગેટની ક્રિયાઓ અનિયમિત થઈ જાય છે. એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ કે TTL અને CMOSમાં TTL કરતાં CMOSનો અનડિફાઇન્ડ લેવલ વધારે છે. એટલે 70%થી 100% સુધીનું વોલ્ટેજ લેવલ 1 લેવલ કહેવાય છે. તો આ પ્રમાણે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી. એમાં આપણે કયા ટૉપિક લીધા એને હું ફરીથી રિકોલ કરી લઉં. તો સૌપ્રથમ આપણે જોયું કે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કઈ જગ્યાએ વપરાય છે, એનો મહત્તમ ઉપયોગ ક્યાં થાય છે. એના પછી જોયું કે એનાલોગ અને ડિજિટલ સિગ્નલ વચ્ચે શું તફાવત છે, કઈ રીતના એનાલોગ સિગ્નલ વર્ક કરે છે અને કઈ રીતના ડિજિટલ સિગ્નલ વર્ક કરે છે. એના પછી જુદી જુદી લોજિક ફેમિલી જોઈ, એના ભાગ જોયા કે કઈ સેચ્યુરેશન, અનસેચ્યુરેશન, CMOS, RTL, DTL, DCTL, તો આ પ્રકારની લોજિક ફેમિલી વિશે વાત કરી. પછી એની લાક્ષણિકતાઓ કે કઈ લાક્ષણિકતાઓના આધારે આપણે ડિફાઇન કરી શકીએ કે કઈ લોજિક ફેમિલી સારી છે. તે 10 પ્રકારની લાક્ષણિકતાઓ વિશે આપણે સમજ મેળવી. એના પછી કઈ લોજિક ફેમિલીમાં કેટલો ફેન આઉટ છે, કેટલો નોઇઝ માર્જિન છે, કયા કમ્પોનન્ટનો ઉપયોગ થાય છે એ જોયું. અને લાસ્ટમાં આપણે CMOS અને TTLના લોજિક લેવલનો અભ્યાસ કર્યો. તો મિત્રો, તમને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ વિશે સમજ મળી જ હશે. આભાર.